હવે છે ને તમને દેખાડીએ મારા ભાભી માટે શું લીધું. અમારું ત્રીજું ઘરેનું શું છે તમને કહું. આવી રીતે ઘરે ના આવી રીતનું અમે બધી વસ્તુ લીધી છે તો તમને દેખાડી દીધી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાણ જો સવારમાં આવી ગયા છે ધાબા ઉપર. અમારા રે હેતુભાઈ પણ આવ્યા. કેમ હેતુ? હેતુ રે બોલતી નથી. જય માતાજી, રામ રામ ફેમિલી. તો નાઈ ધોઈને થઈ જાય ફર્સ્ટ ક્લાસ તૈયાર. હા નીચેનું હેતુભાઈ લઈને આવી ગયા ધાબા ઉપર. હે એટલું કા બેટા હે મને છે ને હે સંદીપ ને ભાડું મને દાંત આવે. સંદીપ છે ને આજે સવારમાં કેવું કરે તમને કહો. હાસુ કહો શિરામણ કે શિરામણ કરીને પાછું કે મેં પાણી પીધું કે નથી પીધું. એ તો પાણી પીધું કે બેસી જાય. ભૂલાઈ ગયું પાણી પીવાનું. આવું જ હોય તમારું, આવું જ હોય. હાયલા કરે હવે. મને દાંત આવે. ખાઈ ને પાણી પીવાની ન ખબર પડે. બેહી જો પતવારે ને વાતો કરો બેહી જો. એવું છે હેતુવારે કા બેટા. એ તો નાયક ના ખુલતી કેમ કે તને સૂર્ય ભગવાન હામાં દેખાય કે નહીં એટલે ના છે ને બહુ મસ્ત વાતાવરણ છે. એમ જો હા ક્લીન વાતાવરણ છે કેમ કે આજે છે ને એકય વાદળો નથી, ચોખ્ખું વાતાવરણ છે. કાસન હા ઉઘાડ થઈ ગયો. હા તો હાલો ભાઈ નીચે જઈએ કેમ કે તડકો બહુ લાગે છે. તો બધા વિડીયો બના રહ્યા છે, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. હાલો ફટાફટ નીચે જઈએ. આમ જો એ તો બાય મને તો લઈ જા. એ તો નહીં દો નીચે ઉતરવા માંડ્યા. ભાગો ભાગો. તો સવારમાં ભાગ ઘા થવા માંડ્યા. પતુએ ફગાવી દીધો ને. ખાવું ને તારે? હે અમારા પતુ ભાઈ તો ભાગ ઘા કરી દીધો. ખાવાનું ફગાવ્યા પણ લે ફગાવી દીધો. જો ફગાવ્યા ખાવું ન હોય ને એટલે એ ફેંકવી જ નાખે. અમારા પતુભાઈ નું એવું કામ છે. સવારમાં કેમ કે સાદું પી લીધું હોય ને તો એવું હોય. કબા જય માતાજી. જય માતાજી. શું કરો? ધાબડા લાવ. આ બધા પતુભાઈ જાગ્યા કે નહીં એટલે પતુભાઈ છે ને વાહ થી અંધાર પેલા વાહ જાગવાનું હોય. જોતો રીહાણો બા ભાઈ રીહાણો. હવે એ ઓય કાક તો બેર ભાઈ આમ જો રીહાણ ત્યાં આવું હોય. કુચુ એટલે લે બોલતે રે માની જાઓ. સંદીપ છે ને ખીજાના ને તો સાનો મને જવાબ થઈને બેઠી જાય. કાશે ને જય માતાજી, જય હો દાદા. લાઈક કરજો. હા હર હર મહાદેવ. ઉદ્ધે થી કહેવાનું હોય. હું રમે તું? હે મેચ રમો? તાર રમવા જાવ મેચ? હા સંદીપ દડો ઘા કરે. લે જો રમત માં રહીએ એમાં તમે દડો ઘા કરી દીધો. એમ નો હાલો, સીટિંગ નો હાલે. સીટિંગ હા બધું સિક્સર માર દે. જો કેમ છે ને ત્યાં તો અમારા પૂજાબેન આવી જાય. કેમ પૂજાબેન? શું લેવા જા હવારમાં કેટલા લઈને? દૂધ લેવાનું અમારા પૂજાબેન હાથમાં હોય. હા કા પતુ સંદીપ હવે વૈયા જશે કામે કેમ કે અટા સુધી પતુભાઈ ને હારે રમતા હે ને એટલે ને પૂજાબેન ને હવે લેસન કરવાનું હોય ને કેમ કે હવે તો ભણવા જવાનું હોય. 2 દિવસ રજા રહી પછી તો ભણવા જવું જ પડે ને. કેમ પૂજાબેન? હા કેમ પાકું કરવું? કેમ પેપર આવશે? હે તમારા પૂજાબેન છે ને પેપર ચાલુ થઈ ગયા છે. લે વાહ પેપર માં હરખું ધ્યાન દેજો હો. હા ફેમિલી વાગી જશે 11:30 ને અમારા પૂજાબેન વૈયા જા પેપર ભરવા કેમ કે તમને બધાને ખબર છે કે પેપર ભરવાનું ટાણું થઈ ગયું ને અમારા બેન પરીક્ષા આવી ગઈ, એક્ઝામ આવી ગયું છે. નામ જો આવા ઈસકા કોણ ખાતું હે? અમારા પતુભાઈ. પૂજાબેન છે ને પેપર ભરવા જાય ને તો પેપર ભરીને ઘરે વૈયા આવ્યા ને પેપર ટેસ્ટિંગ કરાય. કેમ હરકું દીધું કે હરકું નથી દીધું? એ તો જોવા હે આવશે ને રિઝલ્ટ ત્યાં ખબર પડશે. કા બેન કેવા પેપર દીધા ઈ? હે અટાણે તો આપણે શું ખબર હોય. અને ફેમિલી અમે ઘણી બધી શોપિંગ તો કરી પણ તમને કોઈ દી દેખાડી નથી. તો આજે છે ને અમે તમને દેખાડશું. કા હા કે હું બે ભાભી માટે લાવ્યા ને શું ખરીદી કરી, કેના માટે ખરીદી કરી, હું ઘરે ના લીધા એ બધું છે ને તમને આગળ ખબર પડી જાય. કેમ ને ઘણાની કમેન્ટ પણ હતી તમે શોપિંગ કરવા ગયા તો બતાવ્યું કેમ નહીં. તો હવે આગળ હાલો અમે તમને દેખાડી દઈએ શું શોપિંગ કરી એમ. કે બધા બેન જાઓ લઈ આવો બધું. ચલો પતુભાઈ અમારા પતુભાઈ બેસી જાય. જો અહીંયા આપણે છે ને દેખાડી દઈએ કેટલી વસ્તુ છે. કઈ દેખાડશો એમ થાય. ઓહો આમ જો અમારા પૂજાબેન લાવે ખરીદી કરેલી છે ને એ બધી વસ્તુ. જો બધી વસ્તુ ઓલ પર મૂકી જો. તો હવે ઘરેના બાકી છે ને તો ઘરેના પણ લઈ આવું અને તમને દેખાડીએ કે શું વસ્તુ અમે લીધી છે ને શું
બે ભાભી માટે લીધું છે તો હાલો ફટાફટ દેખાડી દઈએ. આમ તો જો ઠેલે ને ઠેલા ભેરા આ બધામાં આમ જો કેટલી વસ્તુ છે. આ બધી ઠેલ્યું કેટલી ઠેલ્યું છે. આ જો તો કોથળા ભેરા કેટલી ખરીદી કરી બોલો. તો આ બધીમાં હું છે ને એ તમને દેખાડી. પેલા છે ને બધું અલગ કરી નાખીએ કેમ કે છે ને એમ કહેવાય ને કે જેમ ફાવે એમ ભરી લીધેલું છે. શોપિંગ કરવા જાય ને ના એ દેખાડતા જઈ. હાલો પેલા દેખાડતા જાય કે શું શું વસ્તુ લીધેલું છે. તો પેલા તો છે ને એમ કહેવાય કે અમારા પતુભાઈ અને હેતાંશભાઈ માટે હું લીધું ને એ તમને દેખાડી. તો આમાં છે ને ખોયું ને એવું બધું છે. આખું પેકિંગ. તો આમાં છે ને ખોયું છે અને જો આવી રીતનું ખોયું છે. પછી રહેવા દે એમ આખું ન ખોલે રહેવા દઉં. તો આવી રીતે છે ને ખોયું છે અને આ અમારા હેતાંશભાઈ માટે કપડાં આવા કલરના લીધા છે અને અમારા પતુભાઈ માટે આવી રીતના કપડાં લીધા છે. જો આ છે અમારા પતિકભાઈ માટે કપડાં. આમાં લાઈટ થોડા થાય કપડામાં. આ કોથળામાં હું હતું એ તો જોઈ લીધું. હવે જોવાનું છે આપણે આ કોથળામાં શું છે મને નથી ખબર. જોઈ લે આ કોથળામાં શું છે. બધા કોથળા ખોલીએ પેલા. ઓહો આ કોથળામાં છે પર્સ. તો જો આવી રીતે પર્સ લીધેલું છે. હું તમને દેખાડું પર્સ. આ પર્સ કોનું છે તમને કહું. આ પર્સ મારું છે મારું. તો આવી રીતે મેં છે ને પર્સ લીધું. કેવું છે કમેન્ટ કરીને કહેજો પ્લીઝ. આવી રીતના મારું પર્સ છે. હાલો તમને બીજી વસ્તુ દેખાડું. આમાં છે પૂજાબેનની ઝીણી વસ્તુ પાવડર ડબ્બા ને એવું બધું. તો આ બધું એકવાર મૂકી દઈએ. હવે તમને દેખાડીએ આ છે મારી બાની હાડી. મારી બાની હાડીને છે ને બ્લાઉઝ પણ હીવા કાઢી નાખ્યું છે. એટલે આવી રીતના મારા બા હાટું હાડી લીધેલી છે. અને બીજું છે આમાં હવે આ ઠેલા ખોળવા મળીએ. ઠેલામાં હાવ જેમ ફાવે એમ ભેરું જ છે એક ધારું. તો બધા ઠેલાની છે ને ઠેલું ફોન કાઢી નાખીએ. હું લાવ્યા ને એ તમને દેખાડીએ. અરે કેટલી ઠેલ્યું એક હાર નાખેલું છે આમાં. બહુ વજન છે પણ બહુ વજન છે. તો આ ઠેલીમાં શું છે એ જોવા દે. તો પેલા આ ઠેલીમાં શું છે. હા આ ઠેલીમાં છે મારી સાડી. જો અમે છે ને આવી રીતની સાડી લીધી. કેવી છે કમેન્ટ કરજો પૂજાબેન. કેવી છે મસ્ત. ને આ બીજી સાડી આજ મેં આ છે ને મેં બે સાડી લીધી છે. આ દરબારી સાડી છે આવી રીતની. જો બે કલરની છે વાદળી અને એમ કહેવાય કે ગુલાબી. આવી રીતની મેં બે સાડી લીધી છે. મારા માટે બે સાડી લીધી. આખો બધો થપ્પો મારતા જાય. થપ્પો કર્યો પતુભાઈ ગણતા જાય. ને અમારા બેન માટે કેવી સાડી લીધી એ પણ દેખાડી દઉં. પતિકના મમ્મી માટે લીધી છે આવા કલરની સાડી. જો બેનની સાડીનો કલર કેવો છે એ કમેન્ટ કરીને કહેજો. બે બેનોને છે ને સેમ જ સાડી છે. જો કલર અલગ સાડી છે ખાલી કલર અલગ છે. કેમ પૂજાબેન. તો આવી રીતે બે બેનો હાટું સાડી લીધી. અને આમાં શું છે આમાં એક બ્લાઉઝ પીસ છે પતિકના મમ્મીનું. તો હાલો હવે બીજું છે અમારા પૂજાબેનનું કંજું. પેલા પૂજાબેનનું દેખાડી દઈએ. પૂજાબેને શું લીધું કહું. પૂજાબેને લીધું આ. તો પૂજાબેન છે ને આવી જ રીતે ડ્રેસ લીધો છે મસ્ત મજાનો. આ ખોખામાં શું છે પેલા ખોખામાં દેખાડી દે. ખોખામાં શું છે એ પછી તમને છે ને હવે આના પછીનું છે ને વસ્તુ બધી તમને ભાભી માટે અમારી બે ભાભી માટે હું લીધું ને એ પછી તમને હવે આગળ દેખાડી. એ પેલા આ ખોખામાં શું છે ને એ તમને દેખાડી દઈ. આ ખોખામાં છે ચપ્પલ છે. કેવા ચપ્પલ છે એ દેખાડી. બેન કે આમાં ફટાકડા છે. ફટાકડા આટમથી થોડા લાવવાના હોય જે વાર છે. તો આમાં છે ચપ્પલ. જો આવી રીતે આ ચપ્પલ કોના છે તમારા. આ ચપ્પલ મારા છે. તો આવી રીતે છે ને ચપ્પલ લીધા છે. બે બેનોને સેમ જ છે. હું તમને દેખાડી દઉં. બેનના હતા ને પૂજાબેનના ચપ્પલ કેવા લીધા એ પણ તમને દેખાડી. મેં તો લીધા જ નથી. હવે લીધા મને ખબર છે. તો આ છે મારા બેનના ચપ્પલ. બેનના ચપ્પલ કેવી રીતે લીધા તમને કહું. આ બે મેસિંગ કર્યા. આમ જો છે ને કપડાં મેસિંગ કરાય એમ. તો આવે છે ને બેનના ચપ્પલ છે. તો વસ્તુ આ કેવી લાગી કમેન્ટ કરીને કહેજો. હવે અમારા પૂજાબેનના ચપ્પલ દેખાડીએ. પૂજાબેનના ચપ્પલ છે આવી રીતે. આવા મારા પૂજાબેન માટે ચપ્પલ છે. મેં મારા માટે કુર્તી હજી એક લીધેલી છે એ તમને દેખાડી દઉં. મારા માટે છે ને આવા કલરની કુર્તી લીધી છે. તો આવી રીતે દોરીને એમ કહેવાય કે ડ્રેસ જેવું આવે એમ કોટી વાળી છે. તો આવી રીતે ડ્રેસ છે.
મારે આમ જો બેન કે હાડી ને કુર્તી નો એક જ કલર છે. જો હાડી અને કુર્તી નો સેમ કલર છે. તો આવી રીતે મેં કુર્તી પણ લીધી. તો બધી વસ્તુ છે ને આમ મૂકી દઈ. હવે છે ને તમને દેખાડીએ મારા ભાભી માટે શું લીધું ઈ. અમારા ભાભી માટે છે ને આવી રીતે ડ્રેસ લીધો છે. આ એમ કહેવાય કે મોટા ભાભી હાટું લીધો છે અને નાના ભાભી માટે કેવો લીધો તમને કહું. નાના ભાભી માટે આવી રીતનો લીધો છે. આમ જો આવી જ રીતે બે હરખા છે, કલર ખાલી અલગ છે. તો આવી રીતે બે ભાભી માટે કપડા લીધા છે. હવે છે ને તમને દેખાડી દઈએ કે ઘરેના શું લાવ્યા, ભાભી માટે શું ઘરેના લાવ્યા. તો ભાભી માટે છે ને કાંઈ ઘરેના નથી લીધા, ખોટું ન કહેવાય. ઘરેના છે ને અમે અમારા બે બહેનો માટે લીધા છે. તો ઘરેનામાં કેવું છે તમને કહું. ઘરેનામાં છે આપણે આવી રીતે ઝાંઝરી લીધેલી છે. જો આવી રીતે પગમાં પહેરવાની ઝાંઝરી લીધી છે. સડા મતલબમાં અમારા દેશી ભાષામાં સડા કે. તો આવી રીતે એમ કહેવાય કે પગમાં પહેરવાની લીધા છે. તો બીજી ડિઝાઇન આવી જ છે. જો તો બે એક હરખી જ ડિઝાઇન લીધી છે ઘરેણામાં. જાડા છે ને પહેરવા નથી ગમતા એટલે અમે બે બહેનો છે ને પતલા આવે પગમાં પહેરવાના લીધા છે. અને ત્રીજી વસ્તુ અમારું ત્રીજું ઘરેણું શું છે તમને કહું. ત્રીજું ઘરેણું છે આ વીટી. તો આવી છે ને બે બહેનો માટે વીટી લીધી છે. આ વીટી મારી છે, આ વીટી બેનની છે. તો કમેન્ટ કરજો કોની વીટી આમાં મસ્ત છે એમ. તો આવી રીતે છે ને ઘરેણા તો અમે એટલા જ લીધા છે. આવી રીતે ઘરેણા ને આવી રીતનું અમે બધી વસ્તુ લીધી છે. તો તમને દેખાડી દીધી. તે દિવસ છે ને ઉતાવળમાં કઈ દેખાણું નતું. અમે દેખાડી નતા શેકા મતલબમાં. એટલે આજ તમને સ્પેશિયલ બધી વસ્તુ એક હારે દેખાડી દઈએ. અને શોપિંગની વાત કરીને ફેમિલી, તો શોપિંગ હજી બાકી છે. હું એમ કહું હજી બે ભાભી માટે છે ને લેવાનું બાકી છે. તો હજી એક દિવસ પાછું જવું પડશે ને બે ભાભી માટે વસ્તુ લાવી જોઈએ. કેમ કે મેન હજી બધી વસ્તુ થોડીક બાકી છે ને એ હજી એકવાર લેવા જવી પડશે. આ તો ખાલી કપડાં ને એવું જ બે ભાભી માટે હતું. તો તમને દેખાડી દીધું. હજી બે ભાભી માટે શું લેવું ને એ તમને હજી બે દિવસમાં ખબર પડી જાય. હવે મૂકી જાવ જેટલી વસ્તુ લીધી હતી. કેમ કે હજી થોડીક વસ્તુ લાવવાની, થોડીક ને હજી ઘણી વસ્તુ લાવવાની બાકી છે. તો ઘણી હજી ખરીદી કરવાની બાકી છે. જ્યારે કરવા જાવ એટલે તમને એ તો છે ને દેખાડી જ દેવું. કેમ કે આ છે ને એક ઘર માથે 2 દિવસ લેવા જાય ને એમાં છે ને કઈ હેડ નથી બીજી, એટલે તમને દેખાડી ન હોય કે. પણ હવે પાછી ખેલે હવે હું લાવીએ ભાભી માટે શું વસ્તુ લેવાનું બાકી છે બે ભાભી માટે એ પણ તમને દેખાડશું. તો બસ હવે આપણે આજનો વિડીયો એટલો જ રાખશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને. આવજો, બાય બાય, ટાટા, સી યુ.